અખંડિતતામાં યુવાઓનો ફાળો। આપણો દેશ વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે, જેની આખી દુનિયામાં એક અલગ જ પોતાની ઓળખ છે। વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ હોવા છતાં આપણે એક સાથે બંધાયેલા છીએ। કોઈ પણ દેશનો આધાર તેની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઉપર રહેલો છે। ભારત દેશ વર્ષોથી ગુલામ રહ્યો હતો। આનું મોટું કારણ છે રાષ્ટ્રના લોકોમાં એકતાનો અભાવ। સંગઠન એ જ શક્તિઓનું મૂળ છે। બધા દેશો પોતાની એકતાની તાકાત પર રચાયા છે। કોઈ પણ દેશનો આધાર પોતાની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતામાં રહેલો છે। આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014 થી ભારતના લોહ પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં નક્કી કરવામાં આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રને એકજૂથ કરવા માટે 562 દેશીય રજવાડાઓનું એકીકરણ કર્યું છે। તેમણે રાષ્ટ્રને એકજૂથ કરવા માટે સંગઠિત કર્યું છે। દેશના યુવાનોની સમજવાની જરૂર છે કે રાષ્ટ્રીય એકતા દેશ માટે કેટલી મહત્વની છે। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દેશના યુવાનોને આ દિશામાં વિચારવાની પ્રેરણા આપે છે। દેશના युवाओं देश की एकता बढ़ाने की ललक होनी चाहिए। हर युवा में सरदार पटेल की झलक होनी चाहिए। अपनो देश विविध संस्कृतिओ धर्मो संप्रदायों संगम छे। अहीं विविध धर्मो संप्रदायों પોતાનો સમાન દરજ્જો ધરાવે છે। અહીં હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનો ઉદ્ભવ થયો છે। દરેકને ઉમેરવા માટે 3 રંગના કાપડ ઉમેરીને ત્રિરંગો બનાવવામાં આવ્યો છે, જેમાં કેસરી રંગ હિંમત અને બલિદાન, સફેદ રંગ શાંતિ અને પવિત્રતા, કેસરી રંગ લીલો રંગ સમૃદ્ધિ અને હરિયાળી તેમજ વચ્ચેનું અશોક ચક્ર સતત પ્રગતિ કરવાનું સૂચવે છે। રાષ્ટ્રીય એકતાનું પ્રતીક દર્શાવતો ત્રિરંગો ધ્વજ ગૌરવ સાથે ઉચ્ચતમ સ્થાન પર લહેરાઈ રહ્યો છે। कुछ नशा है ये तिरंगे की आन का, कुछ नशा है ये तिरंगे की आन का, कुछ नशा है ये मातृभूमि की शान का। हम लहराएंगे हर जगह ये तिरंगा, हम लहराएंगे हर जगह ये तिरंगा। नशा है ये हिंदुस्तान के सम्मान का। આજે મોટો સવાલ એ છે કે સંસ્કૃતિ, જાતિ, ભાષા, ધર્મ, ક્ષેત્ર વગેરે નામે સમાજને ભાગલા પાડતા કેવી રીતે અટકાવવું જોઈએ। સૌપ્રથમ આપણે એકબીજાની સંસ્કૃતિનો આદર કરતા શીખવું પડશે। ભારત દેશની આઝાદી અપાવવા માટે સ્વતંત્રતા સેનાનીઓ જેવા કે સ્વામી વિવેકાનંદ, વીર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ તેમણે સમાજ અને રાષ્ટ્રને એક કર્યા, તેવી રીતે જ દેશના યુવાનોને રાષ્ટ્રીય એકતાને ખંડિત કરતા દુશ્મનોને અટકાવવા માટે આગળ આવવું પડશે। वतन हमारा ऐसा कि कोई छोड़ न पाए, वतन हमारा ऐसा कि कोई छोड़ न पाए, रिश्ता हमारा ऐसा कि कोई तोड़ न पाए, दिल एक ही हमारा एक जान है, हिंदुस्तान हमारा है और हम उसकी शान है। हिंदुस्तान हमारा है और हम उसकी शान है। बात एकतानी होय कि अखंडितानी, बात क्रांतिनी होय કે ઉત્ક્રાંતિની, માર્ગ સેવાનો હોય કે સમર્પણનો, વાત પરિવર્તનની હોય કે પરાક્રમની, માર્ગ સહયોગનો હોય કે સુધારાનો, પણ એવો કોઈ માર્ગ નથી કે જેમાં દેશના યુવાનોએ પોતાનું બલિદાન ના આપ્યું હોય। છેલ્લે
એટલું કહીને હું મારી વાણીને વિરામ આપીશ કે આપણી એકતામાં વસે છે ભારત દેશના પ્રાણ. આપણી એકતામાં વસે છે ભારત દેશના પ્રાણ. આવો આને અપનાવીને કરીએ નવયુગનું નિર્માણ. I am